ગુજરાતના રાજકારણમાં વધુ એક વખત નવા જૂની થવા જઈ રહી છે, કારણ કે થોડા સમય પહેલા કોંગ્રેસમાંથી આમ આદમી પાર્ટીમાં આવેલા ચેતન રાવલ કે જેમણે હવે રાજીનામું આપી દીધું છે અને ફરી એક વખત કોંગ્રેસમાં જવાની તૈયારી તેઓ કરી રહ્યા છે. કેમ આ બધું થઈ રહ્યું? કેમ આમ આદમી પાર્ટીમાંથી ઘણા બધા કાર્યકર્તાઓ એવા છે, નેતાઓ એવા છે કે જે આમ આદમી પાર્ટી છોડી રહ્યા છે અને એમની સાથે કોંગ્રેસમાં કેમ જઈ રહ્યા છે તેમની વિગતે ચર્ચા કરીએ. કારણ કે ખાસ જે આમ આદમી પાર્ટી ગુજરાતની અંદર ભાજપ અને કોંગ્રેસના નેતાઓને આપમાં જોડી રહી છે, તો બીજી બાજુ આમ આદમી પાર્ટીના ઘણા બધા નેતાઓ એવા છે કે જે ખડી પણ રહ્યા છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. ગુજરાતના રાજકારણમાં વધુ એક ભંગાણ થયું છે. 2022ની અંદર કોંગ્રેસનો છેડો ફાડી અને આમ આદમી પાર્ટીમાં આવેલા ચેતન રાવલે હવે રાજીનામું આપ્યું છે. ઈસુદાન ગઢવીને આ રાજીનામું આપવામાં આવ્યું છે અને અંગત કારણોસર પણ તેમણે વાત કરી છે કે અંગત કારણોસર હું આ રાજીનામું આપું છું અને એમની સાથે તેઓ ફરી એક વખત કોંગ્રેસમાં ઘર વાપસી કરી રહ્યા છે અને તેમણે હવે રાજીનામું આપી દીધું છે. અંગત કારણને તેમણે આગળ કર્યું છે. ચેતન રાવલે આપના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીના રાજીનામું સોંપી દીધું છે, જેમાં તેમણે એવું પણ લખ્યું છે કે હું અંગત કારણોસર આમ આદમી પાર્ટીમાંથી તાત્કાલિક અસરથી રાજીનામું આપું છું. ચેતન રાવલ ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી સ્વર્ગસ્થ પ્રબોધ રાવલના પુત્ર છે. ચેતન રાવલ અમદાવાદની 2 બેઠક પરથી વિધાનસભાની ચૂંટણી પણ લડી ચૂક્યા છે. અમદાવાદના અસારવા અને ખાડિયા બેઠક પરથી વિધાનસભાની ચૂંટણી લડી ચૂક્યા છે તેઓ. આ સાથે જ તેઓ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી અને પ્રવક્તા પણ રહી ચૂક્યા છે. અમદાવાદ શહેર કોંગ્રેસના ઇન્ચાર્જ પ્રમુખ પણ તેઓ રહી ચૂક્યા છે. જ્યારે 2022ની અંદર જે ચેતન રાવલ છે એમણે જે રાજીનામું આપ્યું હતું ત્યારે તેમણે એ વાત પણ કરી હતી અને તે વખતે પણ એક જ કારણ તેમણે ધર્યું હતું અને એ હતું અંગત કારણ. વર્ષ 2022ની ચૂંટણી પહેલા જ્યારે ચેતન રાવલે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું ત્યારે તેમણે પ્રતિક્રિયા એવી પણ આપી હતી કે મને કોઈ વ્યક્તિથી અંગત વાંધો નથી. હાલની સંગઠનની અવગણના થઈ રહી છે. હું કોંગ્રેસમાં જોડાયો ત્યારથી અત્યાર સુધી પક્ષ જે દિશામાં જઈ રહ્યો છે તે મારી વિચારધારાની વિરુદ્ધ છે. જગદીશ ઠાકોર, ભરતસિંહ સોલંકી, અમિત ચાવડા તમામ મારા માટે સન્માનનીય છે. સંગઠનનું મહત્વ ઘટે અને ચૂંટાયેલ પાંખનું મહત્વ વધે ત્યારે પક્ષની સ્થિતિ બગડતી હોય છે. હું ભાજપમાં જોડાવાનો નથી. આગામી દિવસોમાં મારા કાર્યકરો સાથે બેઠક કરીશ, નિર્ણય કરીશ, પણ અન્ય પક્ષમાં જોડાવાનો મેં નિર્ણય હજુ નથી કર્યો. ત્યારે એમણે 2022માં વાત કરી હતી. હવે એવો ફરી એક વખત જ્યારે 2022માં કોંગ્રેસની સાથે છેડો ફાડી અને આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા ત્યારે અત્યારનો આજનો સમય કે ચેતન રાવલ એમણે હવે ફરી એકવાર આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે અને તેમણે હવે કોંગ્રેસમાં જોડાવાનો નિર્ણય કરી લીધો છે. આપના નેશનલ સેક્રેટરી તરીકે એઓ ફરજ બજાવતા હતા. ઈસુદાન ગઢવીને રાજીનામું સોંપ્યું છે અને આ સાથે જ્યારે ચેતન રાવલ એમણે જ્યારે પોતાના પદ ઉપરથી રાજીનામું આપ્યું છે ત્યારે આમ આદમી પાર્ટી માટે એક મોટો ફટકો ગણી શકાય અને એમની જ સાથે કયા કારણોથી એમણે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે. જ્યારે મેં એમની સાથે વાતચીત કરી ત્યારે એમણે શું ખુલાસા કર્યા છે તે સાંભળીએ. મારી સાથે અત્યારે ચેતન રાવલ જોડાયેલા છે. સીધી તેમની સાથે જ વાતચીત કરીએ. ચેતનભાઈ, નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જી, આભાર. હા ચેતનભાઈ, હવે તમે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે અને તમે એક કારણ બતાવ્યું છે અંગત કારણોસર. કેમ આવું થયું? અચાનક રાજીનામું આપવા પાછળનું કારણ? બેન, આ બધી આ જે પ્રોસેસ હોય છે ને રાજીનામાની, એ કોઈ અચાનક નથી થતી હોતી. એ સમયાંતરે તમારા મગજમાં અનેક પ્રકારની વસ્તુઓ ચાલતી હોય છે અને પછીથી તમે એવા કોઈ પણ નિર્ણય ઉપર પહોંચતા હો છો કે ભાઈ હું આ પક્ષમાંથી કે હું આ ફલાણી જગ્યાએથી રાજીનામું આપું છું. મારી સાથે પણ એવું છે. ઘણા વખતથી મારા મગજમાં ઘણા બધા પ્રશ્નો ચાલ્યા કરતા હતા અને એના હિસાબે મારે કોઈના વિરુદ્ધ કોઈ વાત નથી કરવાની. મારે કોઈ પાર્ટીની વિરુદ્ધની પણ હું કોઈ વાત નહીં કરું, પણ મને માનસિક રીતે મજા નહોતી આવતી ને મેં એ મારો અંગત પ્રશ્ન છે ને મેં એટલા માટે રાજીનામું આપ્યું. એટલે તમે વાત કરી કે ઘણા બધા પ્રશ્ન તમારા મગજમાં ચાલતા હતા, એમની તમે કોઈ સમક્ષ રજૂઆત કરી હતી કે આવું આવું મને થઈ રહ્યું છે? મારે જ્યાં જ્યારે બેન, આપણા લેવલના માણસો જ્યાં જ્યારે જેની સાથે જે વાત કરવા યોગ્ય હોય ત્યાં આપણે એ લેવલે એ વ્યક્તિઓ સાથે આપણે ચર્ચા વાત તો કરી જ હોય ને. આ બધા નિર્ણયો કોઈ આપણે ફટાક કરીને તો લઈ નથી લેવાના. રીતિબેન, હવે તમે ફરી એક વખત કોંગ્રેસમાં જોડાશો? બિલકુલ, હું ફરી કોંગ્રેસમાં જોડાઈશ બેન. તો એ સમયે તમને કોંગ્રેસમાંથી શું થયું હતું કે તમે રાજીનામું આપ્યું, હવે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે, ફરીવાર એ વખતે પણ હું કોંગ્રેસની વિરુદ્ધ કે
કોઈ પણ નેતાની વિરુદ્ધની કોઈ પણ વાત મેં કરી નથી. આજે હું આમ આદમી પાર્ટીના કોઈ પણ નેતાની વિરુદ્ધ કે કોઈ પણ વ્યક્તિ વિરુદ્ધ કે પાર્ટીની વિરુદ્ધની કોઈ વાત નથી કરતો. મેં અંગત લખ્યું છે જ એટલા માટે કે જેથી બીજા કોઈ કારણોની ચર્ચા ના આવે. હા ચેતનભાઈ, તમને લાગે છે કે કોંગ્રેસ ફરી એક વખત બેઠી થઈ રહી છે? કોંગ્રેસમાં હવે કંઈક નવસર્જન થઈ રહ્યું છે? કોંગ્રેસ ફરીથી સત્તા તરફ આગળ વધી રહી છે અને કોંગ્રેસ મજબૂત રીતે આગળ વધશે એવો મને ચોક્કસ વિશ્વાસ છે. તો જ્યારે કોંગ્રેસ થોડી નબળી પડી હતી એટલે ઘણા બધા કોંગ્રેસના કાર્યકર્તા એવા હશે કે જેમણે કોંગ્રેસનો હાથ છોડ્યો. હવે ફરી એક વખત એવું લાગે છે કે ક્યાંક કોંગ્રેસ મજબૂત થઈ રહી છે તો સાથે જઈ રહ્યા છો. તમે એકલા જાઓ છો કે તમારી સાથે બીજા પણ કોઈ કાર્યકર્તાઓ છે? મારી સાથે મારા બીજા સાથીઓ છે. જે લોકોએ મારી સાથે કોંગ્રેસ છોડીને આમ આદમી પાર્ટી જોઈન કરી હતી એ મારા બીજા જે સાથીઓ છે એ લોકો પણ આમ આદમી પાર્ટી છોડીને કોંગ્રેસમાં આવી રહ્યા છે. એટલે હવે ક્યાંક ગુજરાતની અંદર તમને એવું લાગે છે કે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બધી જ જગ્યા ઉપર ત્રિપાંખીયો જંગ થશે? કારણ કે તમે આમ આદમી પાર્ટીમાં પણ કામ કરી ચૂક્યા છો, કોંગ્રેસમાં પણ. હવે આ લડાઈ કોંગ્રેસની કોની સામે છે? જુઓ, એ નિર્ણય તો બંને પક્ષના મોવડીઓ, કેન્દ્રના મોવડીઓ લેશે, પણ હું ચોક્કસ એવું માનું છું કે ત્રિપાંખીયો જંગ કરવા કરતા લાઇક માઇન્ડેડ પક્ષો ભેગા થઈ અને ચૂંટણી લડે તો હંમેશા એ વસ્તુ ફાયદાકારક રહે. આ મારી અંગત માન્યતા છે. આ વસ્તુને પક્ષની સાથે કોઈ પણ સંબંધ નથી, પણ આ મારી અંગત માન્યતા છે કે એક વિચારધારાના મતોનું વિભાજન ના થાય એ હંમેશા આવકારદાયક હોય છે. ચેતનભાઈ, એક છેલ્લો સવાલ કે તમે આટલા સમયથી આમ આદમી પાર્ટીમાં કામ કર્યું, એમની સાથે જોડાયા, આમ આદમી પાર્ટીની વિચારધારા કેવી છે? તમામ કાર્યકર્તાઓને સાંભળવામાં આવતા હતા? મારે બહુ એ વસ્તુ સાથે કોઈ પનારો પડ્યો નથી, કેમ કે હું ગોવાનો સહપ્રભારી મોટા ભાગે રહ્યો હતો. એટલે એમાં મારે આ જે વાત છે એનો જવાબ મારે એ પાર્ટીના લેવલની વાત છે એટલે એમાં કઈ મારે પડવાની જરૂર નથી. બિલકુલ ચેતનભાઈ, આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. આપનો ખૂબ ખૂબ આભાર બેન. ચેતન રાવલ કે જેમણે આમ આદમી પાર્ટીમાંથી જે પદ પોતાનું છોડી દીધું છે, ક્યાંક રાજીનામું આપી દીધું છે અને હવે ક્યાંક આમ આદમી પાર્ટીમાં વધુ એક ભંગાણ સર્જાયું છે, તેમને લઈ આપ શું માનો છો? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.